હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રજની એકેડેમિક પર. ધોરણ 8 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પ્રકરણ 2 આપણે ભાગ 2માં આપણે આ સ્વાધ્યાય પોથીનું જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના છે. તો કયા સૂક્ષ્મજીવોના કારણે ઈડલીની કણક ફૂલે છે? તો જવાબ આવશે ઈસ્ટ. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? જવાબ આવશે એડવર્ડ જેનરે. કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે? તો આવશે રાઇઝોબિયમ. ત્યારબાદનો પ્રશ્ન આવશે, તમારા મમ્મી ખમણ કે ઢોકળા બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળા ફૂલાવાનું કારણ શું હોઈ શકે છે? તો ઈસ્ટ કોષોની વૃદ્ધિ. તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો કે કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં, ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં, ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવા નહીં, અને ઉપર આપેલા તમામ. તો આ ત્રણ જવાબ સાચા છે, એટલે જવાબ આવશે ઉપર આપેલા તમામ. પ્રશ્ન 6. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો કે હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ, હંમેશા ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ, આપણે જ્યારે છીંક હોઈએ ત્યારે આપણા નાક પર રૂમાલ રાખવો જોઈએ, હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. તો નીચેના 3 છે એ તો તે લાભદાયક છે, પણ પહેલો જ વિકલ્પ છે તે હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓથી જોડે ન રાખવો જોઈએ. જોડે રાખવો નહીં, પણ જોડે ન રાખવો જોઈએ. તો આપણો જવાબ આવશે પહેલો. ત્યારબાદ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો 7મા પ્રશ્નનો જવાબ આવશે મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. પ્રશ્ન 8. ટાઇફોઇડ માટે ખાલી જગ્યા સૂક્ષ્મજીવ જવાબદાર છે. તો જવાબ આવશે બેક્ટેરિયા. આથવણની શોધ ખાલી જગ્યાએ કરી હતી. તો લુઈ પાસ્વરે. ત્યારબાદ હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશે છે. તો કે હવા, પાણી કે ખોરાક. તો જવાબ આવશે પાણી. ત્યારબાદ નીચેના પ્રશ્નોને માગ્યા મુજબ જવાબ લખો. છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? તો કે જવાબ આવશે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ કારણ કે આપણા મોંમાંથી અસંખ્ય સૂક્ષ્મજીવો બહાર નીકળે છે. દર્દી પાસે વાતાવરણમાં ફેલાય છે, જેથી તેને અટકાવવા માટે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ. પ્રશ્ન 12. પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે? પોચી અને ફૂલેલી બ્રેડ તૈયાર કરવા આથવણની પ્રક્રિયા થાય છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે, જેથી તે બ્રેડ રહી પોચી અને ફૂલેલી થઈ જાય છે. પ્રશ્ન નંબર 13. તમે ઘરમાં બનાવેલ શાક લાંબા સમય સુધી રાખી શકતા નથી, જ્યારે અથાણાંનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો. શા માટે? તો કે કારણ કે શાકમાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવતા નથી, જ્યારે અથાણામાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે. જેમાં જાળવણીકારક પદાર્થ કયો છે? તો કે તેલમાં રાખવામાં આવે છે, જેથી કોઈ પ્રક્રિયા થતી નથી. બહારના સૂક્ષ્મજીવો તે અથાણાને કોઈ અસર કરી શકતા નથી. પ્રશ્ન 14. તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો. શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે? તો કેવી રીતે? તો કે હા, નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે. કેમ? તે એન્ટીબોડી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ કરે છે. પ્રશ્ન 15. સૂક્ષ્મજીવોના 4 ફાયદા અને નુકસાન જણાવો. ફાયદો છે કાર્બનિક કચરાનું વિઘટન કરે છે, જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જ્યારે નુકસાન ખોરાક, શાકભાજી, ફળો વગેરેને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓને બગાડે છે. ત્યારબાદ એન્ટીબાયોટિક્સ બનાવવા, દહીં, કેક, આલ્કોહોલ બનાવવા માટે, લીલ પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, ચેપી રોગો જવાબદાર હોય છે. પ્રશ્ન 16. જેમાં તમે ડૉક્ટરની મુલાકાત લઈ તેમને અથવા તમારા પરિવારના સભ્યોને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકની નોંધ કરો. રોગ થવાના કારણો, લક્ષણો, સાવચેતી, સૂક્ષ્મજીવો જવાબદાર છે હા તો કયો? તો આપણે જોઈએ રોગ પહેલો COVID-19. થવાના કારણો છીંકના સંપર્કમાં આવવાથી થતો હતો. લક્ષણો તાવ, શરદી, ઉધરસ. સાવચેતી માસ્ક પહેરવું અને દર્દીનાથી દૂર રહેવું. અને સૂક્ષ્મજીવો તો કે હા. ત્યારબાદનો બીજો રોગ ન્યુમોનિયા. ન્યુમોનિયા કેવી રીતે થશે? કે સંપર્કમાં આવવાથી. અને લક્ષણો ક્યાં છે? કે શ્વાસ લેવાથી. સાવચેતી શું રાખવી પડે? કફ દેવાતો ન જોઈએ. તો કે સૂક્ષ્મજીવો જવાબદાર છે તેમાં? તો કે હા. કોઈ પણ એક રસીનું નામ જણાવી
તેના સંશોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો. રસીનું નામ છે શીતળાની રસી, શોધક છે એડવર્ડ જેનર અને ફાયદો છે શીતળા નામનો રોગ થતો નથી. ત્યારબાદ પ્રશ્ન 18. જમીનને ફળદ્રુપ બનાવવામાં સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો. તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે સૂક્ષ્મજીવ ક્યાં હોય છે કે બેક્ટેરિયા હોય છે? તો આપણે જવાબ જોઈએ. રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર નામના બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે. ત્યારબાદનો પ્રશ્ન, તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નોંધ તૈયાર કરો. તો કે સૂર્યની સૂકવણીથી, ઠંડકમાં રાખીને, ડીપ ફ્રીઝિંગ કરીને, ખાંડનો ઉમેરો કરીને, મીઠું ઉમેરીને, સરસવના તેલ રાખીને અને સરકો જેવા વગેરેને ઉમેરો કરાવીને તેને જાળવણી કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન, માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? શા માટે? જવાબ આવશે હા, કારણ કે માખી મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસે છે અને શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવોનું વહન કરે છે. આથી માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે. પ્રશ્ન 21. તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી કાળજી લેવામાં આવે છે? અમારા ઘરે દૂધ બગડે નહીં તે માટે તેને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકવામાં આવે છે. અને આપણા ઘરે દૂધ બગડે નહીં તે માટે આપણે તે દૂધને ગરમ કરીએ છીએ અને ત્યારબાદ ફ્રીજમાં મૂકી દઈએ છીએ. ત્યારબાદ નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર કે પ્રશ્ન નંબર 22. નાઇટ્રોજન ચક્ર દોરીને તેનું વર્ણન કરો. તો વાતાવરણીય નાઇટ્રોજન, તેમાંથી નાઇટ્રોજન સ્થાપન થશે, વીજળીના ચમકારા થશે. ત્યારબાદ નાઇટ્રોજન સ્થાપન એ બેક્ટેરિયા દ્વારા તેનું સ્થાપન N2ના ક્ષારમાં રૂપાંતર થશે અને પછી તે ભૂમિમાં ભળી જશે. ત્યારબાદ વાતાવરણમાં નાઇટ્રોજન છે ને વીજળીના ચમકારા થશે, ત્યારબાદ તે ભૂમિમાં ભળી જશે. પછી ભૂમિમાંથી વનસ્પતિ તેનો ઉપયોગ લે છે, તેને પ્રાણીઓ ખાય છે, પ્રાણીઓના મૃતદેહ પાછા જમીનમાં ભળી જાય છે. અમુક બેક્ટેરિયા રહ્યા એ બેક્ટેરિયા નાઇટ્રોજનના ક્ષારોને ફરીથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરી દે છે. ત્યારબાદ તેની સમજૂતી. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. પ્રાણીઓ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને ક્ષારમાં રૂપાંતર કરવામાં આવે છે. અને વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે અને પ્રાણીઓ મૃતદેહો એ જમીનમાં નાઇટ્રોજન ફેરવે છે. પ્રશ્ન નંબર 23. કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે? તો તેમાં રોગોના નામ છે શીતળા, અસબડા, ઓરી, COVID-19, હડકવા વગેરે જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન, વીજળીના ચમકારા કયા વાયુના જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે અને કેવી રીતે? વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં થાય છે, જે વનસ્પતિ નાઇટ્રોજન ક્ષાર સ્વરૂપમાં ગ્રહણ કરે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, ચેપી રોગો ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે. કારણ આપો. જે વ્યક્તિને ચેપી રોગ થયો હોય તેના સંપર્કમાં આવવાથી બીજા વ્યક્તિને પણ થાય છે, જેથી ચેપી રોગ થનાર વ્યક્તિને અલગ રૂમમાં રાખીને સારવાર કરવામાં આવે છે. પ્રશ્ન 26મો, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. શા માટે? ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ કારણ કે માખી, જીવાત વગેરે ખોરાકમાં પડવાથી તે હાનિકારક થાય છે. પ્રશ્ન નંબર 27. કોલેરાના રોગમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી. કોલેરા બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે, પરંતુ શરદી અને તાવ વાયરસથી થતા રોગ છે. હવે પ્રશ્ન નંબર 28. કૃષિ કચરાનું ખાતરમાં રૂપાંતર કેવી રીતે થાય છે? કૃષિ કચરાને ઉકાળામાં સંગ્રહ કરી લાંબા સમય સુધી સડવા દઈને કુદરતી ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને બચવા શું તકેદારી રાખશો? આ રોગોથી બચવા માટે આપણે આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ અને તેનો ઉપદ્રવ થતો રોકવો જોઈએ. ફૂડ પોઈઝનિંગથી બચવા તમે શું તકેદારી રાખશો? તો કે ફૂડ પોઈઝનિંગથી બચવા માટે બહારનું ખાવાનું ટાળવું જોઈએ, વાસી ખોરાક ખાવાનું ટાળવો જોઈએ, ખોરાકની દુર્ગંધ આવતી હોય તેવા ખોરાક ન લેવા જોઈએ. અહીં આપણું પ્રકરણ 2 અહીં પૂર્ણ થાય છે. અહીં હવે ભાગ 3 તમારે આગળના ચેપ્ટર 3, 4, 5 તમારે જોઈતા હોય તો અમારી ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો
અને અમારી સાથે જોડ્યા રહો. અસ્તુ.